નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપના આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે મળ્યા છે એક નવા વિડીયો સાથે। જી હા મિત્રો, આજે આપણે પહોંચી ચૂક્યા છે ગુલાબની વાડીમાં। ગુલાબની ખેતી કેવી રીતે થાય છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો મિત્રો, તમે આ વિડીયો પૂરેપૂરો જોવાનું ના ભૂલતા। મિત્રો, ગુલાબને ફૂલોનો રાજા કહેવામાં આવે છે। મિત્રો, ગુલાબના ફૂલોનો ઉપયોગ માત્ર સુશોભન અને સુગંધ માટે જ નહીં, પરંતુ ગુલાબજળ, ગુલાબનું અત્તર, ગુલકંદ અને અન્ય ઘણી ઔષધીય તૈયારીઓ બનાવવા માટે પણ થાય છે। એકવાર ગુલાબનો છોડ રોપ્યા પછી તે 8 થી 10 વર્ષ સુધી ફૂલ આપે છે। દરેક છોડમાંથી તમે એક વર્ષમાં 2 કિલો જેટલા ફૂલોનું ઉત્પાદન કરી શકો છો। ગુલાબની ખેતીમાંથી ખેડૂતો સરળતાથી સારો નફો મેળવી શકે છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ગુલાબ માટેનું વાતાવરણ, ખેતી માટેની યોગ્ય જમીન, ગુલાબની જાતો, ગુલાબની ખેતીની તૈયારી, ખાતર અને વ્યવસ્થાપન, ખેતી માટે સિંચાઈ, ખેતીમાં રોગો અને જીવાતો, ગુલાબની ખેતીમાં ખર્ચ અને કમાણી વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું। મિત્રો, ગુલાબના ખેતી માટે આબોહવાની વાત કરીએ તો ગુલાબ સમશીતોષ્ણ આબોહવાનો છોડ છે। તે ખૂબ ગરમ આબોહવાની જરૂર નથી। ઠંડા વાતાવરણમાં તેનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે। આ માટે 15 ડિગ્રી સેન્ટીગ્રેડ 25 સેન્ટીગ્રેડનું તાપમાન યોગ્ય છે। મિત્રો, ભારતમાં તેની ખેતી દરેક રાજ્યમાં કરી શકાય છે। મિત્રો, હવે જો ગુલાબની ખેતી માટેની માટીની વાત કરીએ તો ગુલાબની ખેતી કોઈ પણ પ્રકારની જમીનમાં કરી શકાય છે। હવે મિત્રો, ગુલાબની જાતોની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં ગુલાબના છોડની જાતોની સંખ્યા 20,000થી વધુ છે, પરંતુ વાણિજ્યક ખેતી માટે માત્ર થોડી જ જાતોનો ઉપયોગ કરવામાં આવે છે। ભારતમાં જોવા મળતી જાતોમાં પૂષા સોનિયા, પ્રિયદર્શિની, પ્રેમા મોહિની, બંજારન, દિલ્હી પ્રિન્સેસ, નૂરજહાં, દમાસ્ક રોઝ મુખ્ય છે। જો હવે ગુલાબની ખેતી માટેની તૈયારીની વાત કરીએ તો ગુલાબના વાવેતર માટે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાઓ શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ તમે તેની ખેતી ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી પણ કરી શકો છો। તેની ખેતી ઉનાળાની ઋતુમાં શરૂ કરવી જોઈએ, કારણ કે તેના છોડના સારા વિકાસ માટે 5 થી 6 કલાક સારા અને તેજસ્વી સૂર્યપ્રકાશની જરૂર પડે છે। આ સિવાય તડકામાં જંતુઓ અને અનેક રોગોનો નાશ થાય છે। જો મિત્રો, હવે ખાતર અને ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ તો ગુલાબની ખેતી માટે સડેલું ખાતર 10 ગ્રામ નાઇટ્રોજન, 10 ગ્રામ ફોસ્ફરસ અને 15 ગ્રામ પોટાશ પ્રતિ છોડનો ઉપયોગ કરવો જોઈએ। જમીનની ફળદ્રુપતા અને છોડની વૃદ્ધિને ધ્યાનમાં રાખી 50-100 ગ્રામ યુરિયા એક અઠવાડિયા પછી ખેતરમાં છંટકાવ કરવો જોઈએ। ફૂલોના સારા ઉત્પાદન માટે ખેડૂતોએ જાન્યુઆરી મહિનામાં છોડને એમોનિયમ સલ્ફેટ અને પોટેશિયમ સલ્ફેટ આપવું જોઈએ। મિત્રો, ખેતી માટે સિંચાઈમાં ખેતરની શરૂઆતના સમયગાળામાં લગભગ 2 થી 3 દિવસમાં એકવાર પિયત આપવું જોઈએ। મિત્રો, સિંચાઈનો સમય ઓછામાં ઓછો 7-10 દિવસના અંતરાલથી હોવો જોઈએ। ગુલાબની ખેતીમાં રોગ અને જીવાતો પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે તેની ખેતીમાં અનેક પ્રકારના હાનિકારક રોગો જોવા મળે છે। મિત્રો, કમાણીની વાત કરીએ તો ગુલાબની ખેતી અન્ય ફૂલો કરતાં વધુ કમાણી કરે છે। તેની માંગ અન્ય ફૂલો કરતાં પણ વધુ હોય છે। તો મિત્રો, તમે પણ ગુલાબની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક તથા શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।